નમસ્તે. મારું નામ ડૉક્ટર દુષ્યંત પટેલ છે. હું વોખાટ હોસ્પિટલ રાજકોટમાં સેન્ટર તરીકે ફરજ નિભાવું છું. આજે આપ સર્વેને મળવાનું એક અગત્યનું રીઝન છે, જે છે કેન્સર પ્રિવેન્શન. 31મી મે દર વર્ષે આપણે તમાકુ નિષેધ ડે તરીકે એટલે ટોબેકો પ્રિવેન્શન ડે તરીકે ઉજવતા હોઈએ છીએ અને એક સોસાયટીને એક અગત્યનો મેસેજ આપતા હોઈએ છીએ કઈ રીતે આપણે આ બદીમાંથી બહાર આવવું જરૂરી છે. એક નાની અગત્યની વાત અમને બહુ ટચ કરી ગઈ, જેના વિશે હું તમને થોડું કહીશ. એક મધર છે જે એના બાળકને 10 રૂપિયાની નોટ પર છાશ લેવા માટે જવા માટે મોકલતા હોય છે, ત્યારે એવું એમાં લખીને આપે છે ગુજરાતીમાં કે છાશ માટે છે, તમાકુ માટે નથી. અને આ જે એક નાનો અભ્યાસ છે અમારો, તે અમને ટચ કરી ગયો કે જો મધર આટલું અવેરનેસ ક્રિએટ કરી શકતી હોય, સ્ત્રી એક શક્તિ છે અને જો શક્તિ સમાજમાં પરિવર્તન લાવી શકતી હોય, તો વોખાટ હોસ્પિટલ રાજકોટ તરીકે જ્યારે અમે કેન્સરના મોટા પ્લેયર તરીકે સૌરાષ્ટ્રની જનતાની સેવા કરતા હોઈએ છીએ, અમારા બધા ડૉક્ટરો ખડા પગે દરેક કોમ્પ્લિકેશનને મેનેજ કરવા માટે તૈયાર હોય છે, ત્યારે એક સોશિયલ ઇનિશિયેટિવ, સોશિયલ અવેરનેસ ઇનિશિયેટિવ તરીકે અમે આ એક અભિયાન લાવી રહ્યા છે, જેમાં બાળકોને તમાકુ અને તમાકુ રિલેટેડ જે પ્રોડક્ટ છે તેનાથી દૂર રાખવા માટે અવેરનેસ માટેનું આ એક નાનું અમારું અભિયાન છે. આપ સર્વેના સહકારથી એને વધારે લોકો સુધી આપણે પહોંચાડી શકશું. તો જે મેઇન અપસ્ટ્રીમ છે, મારા ડૉક્ટર્સ છે, જે ઓન્કો સર્જન્સ છે, ઓન્કો ફિઝિશિયન્સ છે, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે, હેડ એન્ડ નેક કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, પલ્મોલોજીસ્ટ છે, છાતીના શ્વસન રોગના સ્પેશિયાલિસ્ટ છે, સાયકિયાટ્રિસ્ટ છે મેડમ. તો એ દરેક એમના ક્ષેત્રની વિશેષતા કહેશે. પણ સૌથી અગત્યનું છે આપણે બધાએ, કારણ કે આપણે જાહેર જીવનમાં છીએ, આપણી જવાબદારી છે કે જે મેઇન પ્રોબ્લેમ છે તમાકુ અને ગુટખાનું સેવન, એ યંગ એજમાં કેન્સરનું કારણ બની શકે છે. પણ તેના પહેલા જો બાળપણમાં આપણે એને અવોઇડ કરી શકીએ, કોઈ રીતે, કોઈ તબક્કે જો આપણે એ વસ્તુ અવોઇડ કરી શકીએ અને એમનો એ સમય જે છે તેને આપણે બક્ષી શકીએ, તો ભવિષ્યમાં થતા ઘણા બધા કેન્સરનું બર્ડન આપણે ઘટાડી શકશું. તો એની સાથે મારે જે બાકીના પેનલ મેમ્બર્સ છે તેમની સાથે હું રિક્વેસ્ટ કરીશ, એક બેઝિક ઇન્ટ્રોડક્શન આપને આપીશ. ડૉક્ટર પ્રશાંત વણઝર સર છે, જે મારી જમણી બાજુ બેઠા છે. સાહેબ છે ઓન્કો સર્જન છે અને એઓ મિનિમલી ઇન્વેઝિવ અને લેપ્રોસ્કોપિક ઓન્કો સર્જરીના એક્સપર્ટ છે. એમને ડાબે પડખે, એમને જમણે પડખે ડૉક્ટર રાહુલ મિશ્રા સાહેબ છે, જેઓ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે, એટલે કેન્સર રિલેટેડ શેક વગેરેની જે સ્પેશિયાલિટી છે તે એમની સ્પેશિયાલિટી છે. યુકેથી એમની સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ થયા પછી એઓ પાછા આપણા સેવા માટે અહીં સૌરાષ્ટ્રની જનતા સાથે ઉપસ્થિત છે. એમની બાજુમાં ડૉક્ટર વસુંધરા સાંગવાન મેડમ છે, જેઓ સાયકિયાટ્રિસ્ટ છે અને હોસ્પિટલ તરીકે અમારી બહુ પહોળી ફરજ છે કે માત્ર ડિઝીઝ નહીં પણ એના જ રિલેટેડ જે વસ્તુઓ છે, જે સાઇડ એલિમેન્ટ્સ છે, ઘણીવાર ડિઝીઝને લીધે આખા પરિવાર બીમાર થઈ જતો હોય છે માનસિક રીતે. ઘણીવાર પેશન્ટો એડિક્શન એટલું બધું ગંભીર હોય છે કે એમાંથી બહાર નથી આવી શકતા. તો મેડમ એમાં ખાસ એક્સપર્ટ છે, આપણને ડી એડિક્શન માટેની જે ટ્રીટમેન્ટ છે તેમને માટે. મારા ડાબા પડખે ડૉક્ટર રાહુલ ચૌધરી સાહેબ છે, જેઓ યુકેથી ટ્રેન છે અને હી ઇઝ અ ઓન્કો ફિઝિશિયન, એટલે કે કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, હોર્મોનલ થેરાપી વગેરેના એમના એક્સપર્ટ વિષય છે. એમની બાજુમાં છે હિમાંશુ કોયાણી સાહેબ, જેઓ ઓન્કો સર્જન છે. પ્રશાંત વણઝર સાહેબની જેમ એઓ પણ સ્પેશિયાલિસ્ટ ઇન ઓન્કો સર્જરી છે અને એમનો ખાસ વિષય છે એબડોમિનલ અને ગાયનેકોલોજીના જે કેન્સર હોય છે અને જે હાઈપેક ટ્રીટમેન્ટ, જે હાઈએસ્ટ લેવલની ટ્રીટમેન્ટ અત્યારે વર્લ્ડ લેવલે ગણાય છે, તેઓના એ સ્પેશિયાલિસ્ટ છે. એમને બાજુમાં છે ડૉક્ટર રવિરાજસિંહ ગોહિલ સાહેબ, એઓ હેડ એન્ડ નેક ઓન્કો કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે. તો આ દરેક સ્પેશિયાલિસ્ટનું આપણે નાનું વક્તવ્ય 2 મિનિટનું લેશું. ખાસ કરીને અત્યારે જી સર, આપણે જે આ જે કેમ્પેન છે, હવે આગામી દિવસોમાં કઈ રીતે તેને આગળ વધારશે? સર, જે અમારું મોટું ઇનિશિયેટિવ નાને પડખેથી ચાલુ થતું હોય, આ હોલથી અને અમારા જે ઇન્ટેલિજન્સ, જે ડૉક્ટર્સના ઇન્ટેલિજન્સથી એક ઇનિશિયેટ જે થયું છે, તેને આપણે આગળ એ રીતે વધારવા માગીએ છીએ કે આપણે અપસ્ટ્રીમ પર કામ કરવું છે. એડિક્ટ થઈ ગયા અને ડી એડિક્ટ કરવો
એ અઘરો છે, પણ કોઈને એક્સપોઝર જ અટકાવી દેવું, બાળકોને ખેની, ગુટખા, બીડી, સિગરેટ કે વેપનું એક્સપોઝર જ અટકાવી શકીએ આપણે, તો એ વધારે ક્રિટિકલ અને ઇમ્પોર્ટન્ટ રહેશે એવું અમારું મંતવ્ય છે. સો આપણે એની ઉપર નજીકના ભવિષ્યમાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ચાલુ કરવા જઈ રહેલા છીએ, જેમાં દરેક સ્કૂલો, જે મોટી સ્કૂલો છે, જે સિટીના એરિયામાં છે, તેમની પેરેન્ટ ટીચર મિટિંગ્સથી લઈને એમના જે ટીચર્સ અને મેનેજમેન્ટના સ્ટાફ અને એમના બાળકો, એ બધાને આપણે સેન્સિટાઇઝેશન સેશન ચાલુ કરશું. અને જે ગવર્મેન્ટ સ્કૂલો છે, જેમાં પણ એક વ્યસન ઘણા અંશે દેખાતું હોય છે, તો એ બધા સાથે પણ આપણે ગવર્મેન્ટ એજન્સી અને ગવર્મેન્ટ સ્કૂલોને પણ આપણે એન્ગેજ કરવાનું કોશિશ કરી શકશું. જો બધું બરાબર જાય અને સારી રીતે મોટા પાયે આપણે આને અભિયાન તરીકે આગળ વધારી શકીએ, તો ભવિષ્યમાં કેન્સર રિલેટેડ જે રોગો છે તેને હજુ વધારે એફિશિયન્ટલી ઘટાડી શકીએ.